હાલો મારી બેટ ના 50 રૂપિયા. હાલો 50 મારા. હાલો 50 મારા. હાલો 50 રૂપિયા મારા. હાલો હું ગયો. હાલો હું આવ્યો. હાલો હું ગયો. એક મણી નીકળી જા. હાલો હું 200 આવ્યો. હાલ હું 500 આવ્યો. તો હાલો 1000 આવ્યો. હાલ તો હું 10,000 આવ્યો. તો હું 50000 આવ્યો. હાલ તો હું લાખ આવ્યો. તો હું 2 લાખ આવ્યો. અલા ભાઈ 50 રૂપિયાની બાઇટમાં કોકને ગામ મૂકવું પડશે. આવું બધું મોટું રમવું હોય તો ક્યાં ક્લબમાં વહી જાવ ને. ભલે ગામ મૂકવું પડે પણ આજે આવડાને હરાવે પાર કરવો છે. પહેલા આવડું મોટું નો રમાય કે આ સ્કેનર ફાટી જશે. ભલે આ સ્કેનર ફાટી જાય પણ આજે આની બાઇટ મુકાવે પાર કરું. પેલા તમારા બાપ દાદાએ જમીન ઉલારી રહી તમે ઉલારી નહીં વાહો. તું તારું કામ કરને ભાઈ. હાલ ને ભાઈ 3 લાખ થી ખોલ કરી નાખને નકામ પાછા આ બે કે ગરા ફાવો ખાઈ જાય. 3 લાખ થી ખોલ હું નહીં કરું. હાલું 5 લાખ નાખું હું. તું ખોલ કર. કઈ રાજા તો આઈ રહ્યા 3 એકા. આંધ્રા બે એકાને એક ચોકો હે. કાકા કાકા હું એલા હવાર માં કકરાટ કરે છે. અરે કાકા તમારું એક કામ હે ની પાછું અર્જન્ટ હે. અરે બટા અર્જન્ટ ક્યાં ગામ મારી અર્જન્ટ તો યો નો ગયો ગામ મૂકીને. અરે કાકા અર્જન્ટ નહીં અર્જન્ટ એટલે જલ્દી મારે તમારી ગાડી જોઈએ. કામ છે મારે જરૂરી કામ છે એમ. એવું એમને બટા પણ મારી ગાડીમાં તો પંચર છે એ હાલશે નહીં. અરે કાઈ વાંધો નહીં કાકા તમે મને ખાલી ગાડી દ્યો ને ઈ તો હું રસ્તામાં હમણાં દોરીને આયલો જઈને પંચર કરાવતો જઈશ. હા હારું હાલ ઉભો રે લેતો આવું. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो. બટા હરામી હો બેટા. હાલે બટા. અરે રેવા દ્યો કાકા હવે ગાડી નથી જોતી મારું કામ થઈ ગયું. ये क्या है? તને બહુ બીજાની વસ્તુ ઉપાડીને જોવાનો શોખ છે. પાછળ જો તારી ગાડી ઉપડી ગઈ. ભૂત જેવા આ ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયું હતું એટલે સાઈડમાં ગાડી ઊભી રાખીને બેઠો તો. તને એકવાર તો કીધું પેટ્રોલ ખાલી થઈ ગયું એમ નીકળ. હાલો તે કરો ચાલો અને એક વસ્તુ ઘટે હે. બાઇટિંગ ના પડીકા તમે કાઈ નથી લઈ આવ્યા? અરે ભાઈ 2 દારૂના ચપલા 3 ગ્લાસ અને એક પાણીની બોટલ એટલું તો હું લઈ આવ્યો. હવે મારે કેટલું લઈ આવું? આ તો શું થઈ ગયું? 2 દારૂના ચપલા 3 ગ્લાસ ને એક પાણીની બોટલ લઈ આવ્યો તે કાઈ અમારી ઉપર ઉપકાર નથી કર્યો. કાયમ તું આવી રીતના અમારું પી જઈશ. આ જિંદગીમાં પહેલી વાર પાયું એમાંય તે સંભળાવી દીધું. લેતો જા 2 બાઇટિંગ ના પડીકા. હું નથી જવાનો. તમારે બેને જવું હોય ને તો જાવ. હાલ ને ભાઈ તું એની યાર ખોટી માથાકૂટ કરતો. આપણે બે લઈ આવી હાલ. હા હારું હાલ લેતા આવી આપણે બે. ઓય ત્યાં લગીને હું અહીંયા શું કરીશ? તો એક કામ કર ત્યાં લગી મારા મોબાઈલમાં એકાદું ફિલ્મ જો હાલે. અને ફિલ્મ તું જો ખરા પણ ઓલું સૈયારા ફિલ્મ આવ્યું ને ઈ નો જોતો હાલે. હા વાંધો નહીં. આને મને સૈયારા ફિલ્મ જોવાની હું કામ ને ના પાડી છે? એવું બધું તો એમાં શું હોય છે? લાવ ઈ જ જોવું જોઈએ. ચાલુ ક્યાં આવી ગઈ તું? મને મૂકી ના ચાલુ. ચાલુ ક્યાં આવી ગઈ તું? એટલે આને શું થયું ભાઈ? એટલે શું થયું તને? અરે ભાઈ તમે મને ના પાડી હતી ને ઓલું સૈયારા ફિલ્મ જોવાની, તોય મેં એ ફિલ્મ જોઈ લીધું.
જો છો ને તું આ પિક્ચરે બધાને ગાંડા કર્યા હે અને આવા ભૂત જેવો કેટલા કઈ સમજાતું નથી અને ભેગો ભેગો દારૂ બધો પૂરો થઈ ગયો. આ માણા હવે આપણી ભેગો ન જોયો. ભેગો નહીં, આ દુનિયામાં જ ન હોવો જોઈએ. મારી નાખા ને હાલ. સોરી ઓ ભાઈ, મેં તને કાલે ઓલું સૈયારા ફિલ્મ જોવાનું કીધું. આજ પછી એને હું કહું જ નહીં કોઈ દી તને, અને હું જોવાય નથી ગયો. એ હારું નો ગયો અને ગયો હોત ને ભેગો થયો હોત ને તું મને તો તને મારી નાખત. હાલામ લા ગીલા કા રોસ તું? કોઈ દી ને એટલો બધો હું કામ રોસી કેતો? તારી માથે શું દુઃખ પડ્યું એ તો કેમ ને? કાલ રાતે સૈયારા ફિલ્મ જોવા ગયો તો એમાં શું થઈ ગયું? એટલે ભાઈ રોવું આવે. પણ તો તારી એરે ક્યાં કોઈ છોકરી ચાલુ હે? અને એવા ફિલ્મ જોવા જવાય? અને તારું મોઢું એવું હોય કે જિંદગીમાં તને જોઈને છોકરી કોઈ ચાલુ નહીં થાય. જોયું ને, આવા ફિલ્મ જોવાથી આવું થાય. સારું તું નો ગયો, નકર તારો વારો આવો જતો રોવા ધોવાનો. આયલા માયલ હવે હાલો, હા બોલ ને. ક્યાં હો ભાઈ? અહીંયા બેઠો વૈંડામાં. હાલ ને ભાઈ, નવરો હોય તો આપણે ઓલો સૈયારા ફિલ્મ જોતા આવી. ના માર નથી જોવું. અરે ભાઈ હાલ ને, બહુ સારું ફિલ્મ હે, મજા આવશે જોવાની. હા હશે સારું ફિલ્મ, પણ ઈ જ્યારે ટીવી માં કે ફોન માં આવી જાય ને ત્યારે જોવાનું થાય છે. એટલે કાં ભાઈ ટોકીઝ માં કાં નથી જોવા આવું? ટોકીટ ની તું વાત જ કરમાં. મારી પાસે ટોકીટ ની પથ્થારી ફેરવી નાખી. હાવ પથ્થારી ફેરવી નાખી આ 2025 ના છોકરાવે. એટલે ભાઈ એવું બધું તો એને શું કર્યું હે? અરે શું કરવાની ક્યાં વાત કરસ? નો કરવાનું કરીને બેઠા. અત્યારે રોવે ધોવે, ગમમાં ઘરે જાય, હાથની નસું કાપી નાખે. ગર્લફ્રેન્ડો ને ભેગા લઈ ગયા હોય તો ન્યા ફદુડિયું ફેરવે. સીટ ઉપર ઉભા થઈને ઠેકડા મારે જ્યાં ત્યાં. એટલે આ પણ તો શું થઈ ગયું? લા શું થયું ને ક્યાં કરસ? હવે અત્યારે રાયડું દેકારો ને બાપા મારી બધા કરે ઉલડી સીટ ઉપર ઠેકડા મારે. જો એ ઠેકડો મારીને એકાદો માથે આવ્યો છાતી બાતી માથે તો આપડા છાતીના પાટિયા ભીહાઈ જાય ને. આપણે લીધા દીધા વગરના જંતરના વગાડતા જાય. ઘરે મળદા આપડા બેયના ઘરે આવે. ભાઈ તને એક વાત કહું, તું ખોટું ન લગાડતો. મારે આવા બધા નાટક કરવા હાટું ત્યાં જાવું તું. હોય જા તું જિંદગીમાં મને કે ભેગો ન થતો ને કે હું તને મારી નાખીશ. મેક ફોન રાખ. આ સોરી ભાઈ, હું નથી જાતો હવે. ખોટો ફોન થઈ ગયો. રાખ ફોન રાખ. પૈસા ફેંકો ને તમાશા દેખો. टिल्लू नाम मेरा बाबा टिल्लू. अरे मुझे चक्कर आने लगा अब. हेलो. बाप रे. એલા તમે બધાય તો પૈસાના ભોગી હો, પણ તમને બધાયને એ નથી ખબર કે તમે જે અહીંથી પૈસા ઉપાડ્યા ને એ નોટું ખોટી છે. તું કેમ એકલો હૂતો રહ્યો? તારે નથી જાવું? મારે આ બધા કરતા પૈસાની જાજી જરૂર છે. તો હાલ મારા ભેગો વિનાયક એન્ટરપ્રાઇઝ માં. અરે ભાઈ આપણે આવી ગયા વિનાયક એન્ટરપ્રાઇઝ માં. અહીંયા તારો પૈસાનો મેળ થઈ જાય. તું ખાલી પાન કાર્ડ અને આધાર કાર્ડ આપ તો લોન તરત જ થઈ જાય. ઈ પણ ખાલી 30 મિનિટમાં 10,000 થી માંડીને 5 લાખ સુધીની લોન થઈ જાય ને તો જા. અરે વાહ ભાઈ વાહ, મને આખો મને અંદર જવા દે. જો મિત્રો તમારે પણ લોન કરાવી હોય તો અત્યારે જ આવી જાઓ વિનાયક એન્ટરપ્રાઇઝ માં. 10,000 થી માંડીને 5 લાખ સુધીની લોન થઈ જાય ખાલી 2 ડોક્યુમેન્ટ ઉપર, આધાર કાર્ડ અને પાન કાર્ડ ઉપર.
30 મિનિટમાં લોન થઈ જાય અને 24 કલાકમાં પૈસા તમારા ખાતામાં આવી જાય. ખાલી સિબિલ સ્કોર સારો હોવો જોઈએ. અને આ વિનાયક એન્ટરપ્રાઇઝ 50 થી પણ વધારે કંપની સાથે જોડાયેલી છે અને જ્યાં સુધી લોન ન થાય ત્યાં સુધી 1 પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી. અને ડોક્યુમેન્ટ ગમે એના હોય, લોન થઈ જશે, પણ લોન લેવા રૂબરૂ ઓફિસે આવવું પડશે. આ કે આખા રાજકોટમાં જેને મચાવી છે ધૂમ, એવી છે વિનાયક એન્ટરપ્રાઇઝ વાળાની બૂમ. આખા રાજકોટમાં નહીં, આખા ગુજરાતમાં કે ગુજરાતમાં મારી લોન થઈ ગઈ છે. હા ભાઈ, આખા ગુજરાતમાં. બસ તો તમે પણ પૂગી જાઓ પાન કાર્ડ અને આધાર કાર્ડ લઈને વિનાયક એન્ટરપ્રાઇઝમાં, જેનું એડ્રેસ છે કોઠારિયા મેઇન રોડ, નીલકંઠ સિનેમાની બાજુમાં, ભક્તિનગર પોલીસ સ્ટેશનની સામે, નીલકંઠ કોમ્પ્લેક્સ, પહેલો માળ, વિનાયક એન્ટરપ્રાઇઝ, રાજકોટ. અને વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર નીચે આપેલો છે, તો જલ્દીથી જઈ અને કોન્ટેક્ટ કરો. હાલ ભાઈ નરસિંહ, તે સ્કોર્પિયો લીધો ને, તો હવે આપણે પૈસાનો મેળ થઈ ગયો છે અને હવે આપણે ઠાર લેવા જ આવીએ 4x4 અને નવું મોડેલ આવ્યું ને ઈ. હાલ તું મારા ભેગો. કાંઈ વાંધો ને ભાઈ, તો હાલ લઈ આવી, પણ એક શરત. હાકી શું? હા તો એમાં શું ને ભાઈ, આંકી લઈ જઈએ તું ગાડી. આ તો કાંઈ વાંધો ને, હાલ સ્કોર્પિયો મારો તું લઈ લેજે. હાલ. હાલ નરસિંહ, ઝડપ રાખજે. તારા જેવા ભાઈબંધ કરતા તો દુશ્મન હારા.